તો કેમ છે મિત્રો? મજામાં ને મજામાં થશો. ફરીથી એક આપણા નવા મિની વ્લોગમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને મિત્રો આજે હતો સન્ડે એટલે આપણે બનાવવાની હતી મેગી. મિત્રો મેગી તો બની ગઈ પણ આ અણસલા જેવું શું છે કઈ ખબર જ નથી પડતી. કેમ ખાવું એ કઈ સમજાતું જ નથી. અને મેગી ખાઈને આવી ગયો ઘરે. ઘરે આવીને કપડાં ચેન્જ કરીને નીકળી ગયો બહાર તરફ. અને પછી આવી ગયો શમશાનમાં. ત્યાં બધા મિત્રો નાતા હતા અને મને પણ મન થઈ ગયું હતું. પછી મેં પણ નાવાનું શરૂ કરી દીધું. અને બધા મિત્રો હારે હોય એટલે નાવાની મોજ જ આવે. અને બધા ભાઈબંધો હારે મિત્રો નાવાની મજા કંઈક અલગ જ હોય છે. અને મિત્રો અમે કેવી જગ્યામાં નાવી છે એ તમે જોઈ લો. જંગલ જેવી જગ્યા છે. અમારા ગામનું શમશાન છે આ. અને નાઈને ઘર તરફ જતો હતો ત્યાં તો અહીંયા આગ લાગી ગઈ હતી. તારમાં તીખારા ગયા હતા, તીખારો હેઠો પડ્યો એટલે મિત્રો આ આગ લાગી ગઈ હતી ઉનાળામાં. અને પછી નાઈ ધોઈને આવી ગયો મિત્રો શીતળા માતાજીના મંદિરે. અને પડી ગયા હાજ ને આપણે જવાનું હતું ભાઈબંધને લેવા. ભાઈબંધ અમદાવાદથી આવતો તો એને લેવા જવાનું હતું. અને પછી પડી ગયો બીજો દિવસ અને મિત્રો આવી ગયા પાછા શીતળા માતાજીના મંદિરે. એટલામાં ભાઈબંધ આવી ગયા. નીકળી ગયા અમે અમારી ગાડી લઈને ઉમરાળા તરફ. ત્યાં એક કામ હતું. આવી ગયા 4 વ્હીલના ગેરેજમાં. તો મિત્રો આજના વ્લોગમાં એટલું જ હતું. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો.